રાજકોટની કરીએ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલો કે જેમાં કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। ભાજપ સત્તાને જ સર્વસ્વ માને છે। કોંગ્રેસના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને દબાણનો પ્રયાસ કરવામાં આવે છે। અમારા 4 થી 5 ઉમેદવારને ધમકીના ફોન આવ્યા છે તેવો પણ દાવો તેમણે વ્યક્ત કર્યો છે। આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખને જાણ થતાં જ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। કોંગ્રેસના નવા 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે ભાજપની ધમકીથી નવા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે એટલે આ નિર્ણય કરાયો છે। તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકશાહીનું ચીરહરણ। તેઓ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું, અમારા 2-3 ઉમેદવારને ધમકાવવામાં પણ આવ્યા છે। તંત્ર દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને રણનીતિના ભાગરૂપે દૂર રાખવામાં આવ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા। એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવીને દબાણ કરી રહ્યું છે, ત્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા બાદ જ આ ઉમેદવારોને પરત લાવવામાં આવશે।